બારડોલી નગરપાલિકાની કડક કાર્યવાહી, પાણીનો વ્યય કરતા તત્વો પાસેથી દંડ વસૂલાયો છે। બારડોલી નગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે રવિવારે વહેલી સવારે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। પાલિકાના ચીફ ઓફિસર પોતે આરોગ્ય વિભાગની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા। શહેરના રહેણાંક વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। બારડોલી નગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે રવિવારે વહેલી સવારે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી। પાલિકાના ચીફ ઓફિસર પોતે આરોગ્ય વિભાગની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા। શહેરના રહેણાંક વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। કામગીરી અંતર્ગત ચીફ ઓફિસર અને તેની ટીમે વહેલી સવારે અભિરામ નગર સોસાયટી તેમજ ભુવનેશ્વરી સોસાયટીની મુલાકાત લીધા। દરમિયાન અનેક ઘરોમાં પાઇપ વાટે શહેરમાં પાણીનો વ્યય થતો જોવા મળ્યો। તંત્ર દ્વારા સ્થળ પર જ તપાસ કરી પાણીનો વેડફાટ કરતા ઇસમોને તેની સામે લાલાક કરવામાં આવી। કાયદેસરનો દંડ વસૂલવામાં આવ્યો છે। પાલિકાની ઓચિંતી કાર્યવાહીથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચીફ ઓફિસરે આ તબક્કે જણાવ્યું હતું, પીવાના પાણીનો ઉપયોગ વાહન ધોવા કે રસ્તા સાફ કરવા માટે કરવો તે ગુનો છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે। જો કોઈ નાગરિક વારંવાર પાણીનો બગાડ કરતો ઝડપાશે તો તેનું નળ કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે। તંત્રએ તમામ નગરજનોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જળ સંચયમાં સહકાર આપવા અપીલ કરી છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।